દુનિયા જેને કિંગ ખાનના નામે જાણે છે એ શાહરૂખ ખાનનો મેં એક વિડીયો જોયો હતો અને એમાં એમણે જણાવ્યું હતું કે 2010માં એમને ખભામાં એક ઇન્જરી થઈ હતી અને ત્યારબાદ એ ભયંકર ડિપ્રેશનના ફેઝમાં હતા. એ એવો સમય હતો જ્યારે એમની પાસે નામ, રૂપિયા, પ્રેમ બધું જ હતું, છતાં પણ એ રૂમમાં એકલા બેસીને રડતા હતા અને કોઈની સાથે વાત કરવા નહોતા માંગતા. વિચારો, જે માણસને લોકો આટલો પ્રેમ કરે છે, જેની પાસે આટલા પૈસા છે, એને આટલો ખાલીપો કેમ વર્તાયો? શું કામ બહારની સફળતા કે તો બહારની કહેવાતી સફળતા એનો ખાલીપો ન ભરી શકે? ન પ્રેમ, ન પૈસા, ન સક્સેસ. વાય? ધ રૂટ કોઝ ઇઝ સક્સેસ કેન ઇમ્પ્રૂવ યોર બેંક બેલેન્સ. સફળતા તમારા બેંક બેલેન્સને બદલી શકે છે, પણ માનસિક ગાને ક્યારેય નહીં બદલી શકે. જ્યારે શરીર થાકી જાય ને ત્યારે મનમાં એક ડર પેસી જાય છે અને આપણું મગજ ગમે તેટલી સફળતા કે ગમે તેટલા પૈસા હોવા છતાં એક સેફટી ફીલ નથી કરતું. અધર એક્ઝામ્પલ ઇઝ માઇકલ જેક્સન. વોટ ઇઝ ધ સોલ્યુશન? જ્યાં સુધી ઇનર અલાઇનમેન્ટ નહીં આવે, અંદરોની ઇમોશન પર જ્યારે આપણે એને મેનેજ કરતા નહીં શીખીએ, ત્યાં સુધી આ પેટર્ન્સ રિપીટ થયા કરશે. શાહરૂખ ખાન બહુ જલ્દી એ ફેઝમાંથી બહાર આવી ગયા કારણ કે એમણે એમના ઇમોશનનો સ્વીકાર કર્યો. જો તમે પણ કોઈ અજંપો કે કોઈ સ્ટ્રેસ ભરી સ્થિતિમાં જીવતા હોય અને તમારે પણ કોઈ હેલ્પની જરૂર છે, મારા બાયોમાં લિંક આપેલી છે. જોઈન માય ઇનર પાવર માસ્ટર ક્લાસ એન્ડ લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન આઈ હેલ્પ યુ. થેન્ક યુ વેરી મચ.